જે 2024માં હીરો હતા અને 2025માં હવે જીરો થઈ ગયા છે. જેવા આપણે ટોટલ 5 થી 6 સ્ટોક છે કે જે તમારી સામે જોઈએ. ટોટલ નિફ્ટીમાં તમે જોશો, નિફ્ટી 500માં 34 શેર એવા છે કે જે 52 વીક લો ઉપર છે. 2024ના હાઈથી ઓલરેડી શેર 40% તૂટી ચૂક્યા છે. હવે આજે તમે જે જોઈ રહ્યા છો હાલ નિફ્ટીના જે તમે સ્ટોક ટ્રેન્ડ તમે જો, આપણે ઓવરઓલ નિફ્ટી નહીં પરંતુ ઓવરઓલ નિફ્ટી 500ના તમે જોઈ લો, તેમાં ટ્રેન્ડ 130% રિટર્ન 2024માં આપ્યું હતું અને આ ફેરી તમે જો 2025માં 40% નેગેટિવ રિટર્ન. બીજો સ્ટોક તમે નજર કરો તો અહીંથી લોટસ ડેવલપમેન્ટ 358% રિટર્ન આપણને 2024માં આપ્યું હતું સ્ટોકે અને અત્યારે તમે જોશો તો આપણને 39%નું નેગેટિવ રિટર્ન જોવા મળ્યું છે. સામે પીજી ઇલેક્ટ્રોપ્લાસ 300%નું રિટર્ન અને આ ફેરી તમે જુઓ 40%નું નેગેટિવ રિટર્ન. જુપિટર વેગન્સ તમે જો લાસ્ટ 2024માં 200%નું રિટર્ન આપ્યું હતું અને અહીંયા તમે જોશો તો -43%નું નેગેટિવ રિટર્ન 2025માં. કેન્સ ટેકનોલોજી 180% પોઝિટિવ હતો અને આ ફેરી તમે જો 45% નેગેટિવ રિટર્ન આ 2025માં આપી રહ્યો છે અને સામે તમે જોશો આરવીએનએલ 150%નું રિટર્ન અને આ તમે જોશો 2025માં તો સ્ટોક 34% નેગેટિવ રિટર્ન ઉપર છે. તો એની પર આપણે ખાસ કરીને ફોકસ કરીશું.